તો સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જે સુરતના પલસાણા બારડોલી હાઈવે પર અકસ્માતની ઘટના બની છે। જે સુરતના પલસાણા બારડોલી હાઈવે પર અકસ્માતની ઘટના, ત્યારે પલસાણાના એના ગામ નજીક 3 કાર વચ્ચે અકસ્માતની ઘટના બની છે। જે અકસ્માતમાં એક મહિલાનું સારવાર મળે એ પહેલા જ મોત નીપજ્યું। ત્યારે અકસ્માતમાં કુલ 7 લોકોને ઈજાઓ પહોંચી છે। ત્યારે અર્ટિગા કારના ચાલકે ગુમાવ્યો સ્ટીયરિંગ પરનો કાબુ, જ્યાં કાર ડિવાઈડર કૂદી સામે જતી કાર સાથે ટકરાઈ હતી। કે જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં કારના ફૂરચા ઉડી ગયા છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જે વધુ એક અકસ્માતની ઘટના સુરતથી સામે આવી રહી છે કે જે સુરતના પલસાણા બારડોલી હાઈવે પર આ ઘટના બની છે અકસ્માતની। જ્યાં પલસાણા એના ગામ નજીક 3 કાર વચ્ચે અકસ્માતની ઘટના બની છે। ત્યારે એક મહિલાને સારવાર મળે એ પહેલા જ મહિલાનું મોત નીપજ્યું। જ્યાં અકસ્માતમાં કુલ 7 લોકોને ઈજાઓ પહોંચી છે। ત્યારે 3 કાર વચ્ચે અકસ્માતની ઘટના બની છે। 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જ્યાં એક મહિલાને સારવાર મળે એ પહેલા જ તેનું મોત થયું છે। ત્યારે અર્ટિગા કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને જ્યાં કાર ડિવાઈડર કૂદી અને સામે જતી રહી અને સામેની જે 2 કાર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો। જ્યાં આ અકસ્માતમાં એક મહિલાનું સારવાર પહેલા જ મોત નીપજ્યું છે। ત્યારે અન્ય 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે। જે તમામ ઈજાગ્રસ્તોને જે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે। જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં કારના ફૂરચા ઉડી ગયા, કે જ્યાં જે કાર જે ફૂરચા ઉડી ગયા છે, કારની જે કચ્ચરધાણ થઈ ગયો છે। અને આ અકસ્માતમાં એક મહિલા કે જેને સારવાર મળે એ પહેલા તેનું મોત નીપજ્યું। કે જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યોમાં એક કાર તમે જોઈ રહ્યા છો કે જ્યાં કારના બિલકુલ ફૂરચા ઉડી ગયેલા જોવા મળી રહ્યા છે। તો 3 કાર વચ્ચે અકસ્માત થવાની ઘટના બની છે સુરતના પલસાણા બારડોલી હાઈવે પર, કે જ્યાં 3 કાર વચ્ચે અકસ્માત થયો છે। કે જ્યાં એક અર્ટિગા કાર છે એ પૂરપાટ ઝડપે આવી રહી હતી અને જે ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા જે ડિવાઈડર કૂદી અને સામે જે રોડ છે ત્યાં પહોંચી ગઈ કાર અને સામે 2 કારને અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો। જ્યાં કારના ફૂરચા બોલી ગયા હતા। ત્યારે આ અકસ્માત જે છે 3 કાર વચ્ચે થયો છે। જ્યાં 3 કારમાં જે એક મહિલાનું જે મોત થયું છે, જે સારવાર મળે એ પહેલા જ મહિલાનું મોત નીપજ્યું છે। જ્યારે અન્ય 7 લોકોને ઈજાઓ પહોંચી છે। ત્યારે ઈજાગ્રસ્તોને તાત્કાલિક જે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અને જ્યાં આ અંગે જે કહી શકાય જે કાર પર જે ડિવાઈડર કૂદી અને કાર જે છે એ સામે જતી રહી હતી અને એ સાથે જ આ અકસ્માતની ઘટના બની હતી। જે સામે પક્ષે 2 કાર સાથે ધડીંગ થઈ અને જે કાર જે અથડાઈ હતી અને કાર અથડાતા જેને કારના પણ ફૂરચા બોલાઈ ગયા હતા। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં કારના બિલકુલ ફૂરચા ઉડી ગયા હોય તેવી હાલતમાં કાર જોવા મળી રહી છે। ત્યારે કુલ 3 કાર વચ્ચે આ અકસ્માતની ઘટના બની છે। જ્યાં ટીવી સ્ક્રીનમાં 2 કાર જોવા મળી રહી છે કે જ્યાં આ બંને કારના ફૂરચા ઉડી ગયા છે। એક મહિલા કે જેને સારવાર મળે એ પહેલા જ તેનું મોત નીપજ્યું છે। અન્ય 7 લોકો કે જેઓ ઈજાગ્રસ્ત થયા હતા, આ 7 લોકોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। જે સારવાર માટે તાત્કાલિક તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ત્યારે ઘટનાને પગલે જે લોકો પણ ત્યાં પહોંચી ઉઠ્યા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે પહોંચાડવામાં આવ્યા। ઉલ્લેખનીય છે કે આજે જે રવિવાર છે, ગોજારો રવિવાર કહી શકાય, જ્યાં રાજ્યમાં અનેક અકસ્માતોની આજે ઘટના બની છે। ત્યારે વધુ એક અકસ્માત સુરતમાં થવા પામ્યો છે। સુરતના પલસાણા બારડોલી હાઈવે છે ત્યાંની આ ઘટના, જે હાઈવે પર અવારનવાર અકસ્માતોની ઘટના બનતી રહી છે। ત્યારે વધુ એક અકસ્માતની ઘટના બની છે સુરતના પલસાણા બારડોલી હાઈવે પર, જ્યાં આ અકસ્માતમાં જે 3 કાર વચ્ચે અકસ્માત થયો છે, એક મહિલાનું સારવાર મળે એ પહેલા જ મોત નીપજ્યું। 7 લોકો ઈજાગ્રસ્ત થયા, તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। જ્યાં કાર ચાલકે જે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા જે કાર છે સામેની સાઈડ જતી રહી હતી અને ત્યાં અન્ય 2 કાર સાથે અથડાઈ હતી અને જ્યાં ભયંકર અકસ્માત થયો હતો। જ્યાં સમગ્ર અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું છે। 7 લોકો ઈજાગ્રસ્ત થઈ, તમામને સારવાર માટે
હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.